ભાવનગર શહેરના બોરતળાવના ગઢેચી વિસ્તારમાં પુનઃ ડિમોલિશન હાથ ધરાયું છે। શહેરના ગઢેચી નદી શુદ્ધિકરણ અંતર્ગત મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। 810 જેટલા ગેરકાયદે દબાણકર્તાઓને નોટિસો પાઠવ્યા બાદ મોટાભાગના દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું। તંત્રએ બુલડોઝર ફેરવી દબાણોનો સફાયો કર્યો। મનપાએ મુદત આપ્યા બાદ પણ યોગ્ય સમયે પુરાવા કે અન્ય દસ્તાવેજો રજૂ નહીં કરી શકતા ડિમોલિશન હાથ ધરાયું છે, જેમાં 35 જેટલા એવા મકાનો કે જેમણે જમીન બાબતે દાવા રજૂ કર્યા હતા। દબાણ હટાવ ટીમે પોલીસ બંદોબસ્તને સાથે રાખીને કામગીરી કરી છે। તો જે પણ લોકોને નોટિસ આપવામાં આવી હતી અને તેમને સમય પણ આપવામાં આવ્યો હતો કે તેઓ તેમના જે દાવા છે, તેમના જે ડોક્યુમેન્ટ્સ છે તે રજૂ કરે કે હા તેમનું જે છે તે કાયદેસર છે, પરંતુ તે પ્રકારના દાવા રજૂ ન કરી શકતા આજે ફરીથી ડિમોલિશન કરવામાં આવ્યું છે।